ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત છે અને આ બાબતને લઈને ક્ષત્રિયાણીઓએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી। તો ક્ષત્રિયાણીઓને આત્મવિલોપન કરતા અટકાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। જામનગરથી ક્ષત્રિય મહિલાઓ અમદાવાદ પહોંચી છે। આત્મવિલોપનનો નિર્ણય લીધેલી મહિલાઓને સમજાવશે જામનગરની ક્ષત્રિય મહિલાઓ અને પોલીસ દ્વારા મહિલાઓને ગેટ પર જ રોકવામાં આવ્યા છે। મહત્વનું છે કે ક્ષત્રિયાણીઓએ 2 દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું। અલ્ટિમેટમ પૂર્ણ થતા તેઓએ જોહર કરવાની ચીમકી ઉચ્ચારી હતી। જોહર કરવા માટે જે 5 બહેનોએ નિર્ણય કરેલો હતો તેમને મળવા માટે અન્ય ક્ષત્રિય મહિલાઓ આવ્યા છે અને તેઓ અહીં આવ્યા છે। એમની સાથે વાત જામનગરથી આવ્યા છીએ અને અમને જ્યારે ખાલી ન્યૂઝમાં ખબર પડી કે અમારા બહેનો અહીં આવ્યા છે તો અમારા બહેનોને અમે ખાલી હિંમત આપવા માટે જ આવે છે કે બહેનો હજી તમારા ભાઈઓ છે અને આપણા ભાઈઓ એ બધું કરીને બતાવશે કે આગળ શું કરવાનું છે। એટલે બહેનોને અમે હિંમત અને એ કહેવા માટે જ સમજાવવા માટે કે આપણે હજી તમારે લોકોને કરવાની જરૂર, જ્યારે જરૂર પડશે ત્યારે અમે જોહર પણ કરીને બતાવશું। બેન, જે રીતે તમે જામનગરથી આવ્યા છે, તમારા અન્ય મહિલાઓ ક્યાંયથી આવે છે, આપને મેસેજ કે છે કે શું આખું માહિતી? એ તો અમને ખબર નથી, પણ અમને જ્યારે ન્યૂઝ મળ્યા ત્યારે અમે એમના રિલેટિવ્સ છીએ એટલે અને અમારી સાથે વર્ષોથી આ લોકો અમારા ગ્રુપમાં સાથે જોડાયેલા છે એટલે અમને એના પ્રત્યે ખૂબ લાગણી છે। એટલે અમને જ્યારે આ ન્યૂઝમાં ખબર પડી એટલે અમને હિંમત આપવા માટે આવે છે કે બહેનો આપણા સમાજના લોકો છે હજી અને આપણા ભાઈઓ જે કરવાનું છે એ કેસરિયા કરીને જ રહેશે। હજી બહેનોને જોહર કરવાની જરૂર નથી, જ્યારે જરૂર પડશે ત્યારે અમે બધી બહેનો સાથે જોહર કરીશું। બિલકુલ અન્ય મહિલાઓ છે। બેન તમે સમજાવવા આવ્યા છો, સમજાવશો? વાતચીત થઈ છે? હા ચોક્કસ, અમે એમને સમજાવવા માટે જ આવ્યા છીએ કે અમારે કોઈ ભાજપનો વિરોધ નથી, પણ અમારે એક જ માંગ છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો। એ સમજાવવા આવ્યા છે કે હવે તમે આ બધું કરશો ને અમે તમારી સાથે છીએ, આપણે પ્રેમથી કરવાનું છે। તમને મળવા જવા દીધા? અમારી અટકાયત કરે છે। મળવા તમે શું રજૂઆત કરી? મળવા જવા નથી દીધા, એ લોકો અંદર સમજાવવા ગયા છે, સમજાવીને આવે પછી અમને અંદર જવા દેશે એવું કીધું એમને। જે જામનગરથી ક્ષત્રિય સમાજના મહિલાઓ આવ્યા છે ને તેઓ કહી રહ્યા છે કે અમે જે 5 મહિલાઓ છે તેમને સમજાવવા માટે જામનગરથી પહોંચ્યા છે। જે રીતે સમાચારમાં જે પ્રમાણે વાત ચાલી રહી હતી અને તેને જ લઈને આ મહિલાઓ છે એ પહોંચ્યા છે, પરંતુ જે બંગલોમાં આ મહિલાઓ જે જોહર કરવાના હતા તે રોકાયેલા છે, તેમને મળવા જવા દેવામાં નથી આવ્યા। મહિલાઓ આપણી સાથે છે। બેન, શું કહેશો? જે રીતના બધા જામનગરથી જ આવ્યા છો અને અહીં મળવા જવા કેમ, શું કહેશો? અત્યારે તો અમે જામનગરથી આવ્યા છીએ ને અત્યારે તો અમને ગેટ ઉપરથી જ એન્ટ્રી ના પાડી દીધી છે કે અમે તમે મળવા નહીં દે, પણ જ્યાં સુધી અમને અંદર નહીં જવા દે અને મળ્યા વગર તો અમે અહીંથી જવાના જ નથી। શું વાત કરશો? સમજાવશો? શું કહેશો અન્ય મહિલા? હા, અમે તો એને અહીંયા સમજાવવા જ આવ્યા છીએ કે એને જોહરની હજી જરૂર નથી, કેમ કે હજી અમારું આખું સમાજ, અમારા જેન્ટ્સ લેડીઝ અમે બધા એની સાથે જ છીએ, એટલે જોહરને એની નોબત નહીં આવવા દઈ। બિલકુલ જોહરની નોબત નહીં આવવા દે અને મહિલાઓ પણ જોહર ન કરવું જોઈએ તેવું સમજાવવા માટે જામનગરથી મહિલાઓ આવ્યા છે। જોકે જે રીતે અહીં ચુસ્ત બંદોબસ્ત કરશે, પરંતુ કદાચ આ નિર્ણય છે તેને લઈને પોલીસ તેને અટકાવી રહી છે। જે મહિલાઓ છે, ક્ષત્રિય આગેવાનો છે, તેઓ પણ તેમને સમજાવી રહ્યા છે કે આત્મવિલોપન કરવું અયોગ્ય છે। રૂપાલાનો વિરોધ છે, તેના નિવેદનનો વિરોધ છે તે અન્ય રીતે પણ કરી શકાય છે, પરંતુ આત્મવિલોપન કરવો એ કોઈ રસ્તો નથી। કેમેરા પર્સન તોસીફ મલિક સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।